કોંગ્રેસને કેવડાયું છે કે બીજેપીના સામે લડવાનું છે. આપણે દાંતણ હોય તો ચપ્પુ હોય તો દાંતણ ચપ્પાથી કપાય, પણ બહુ મોટું થળિયું હોય તો ચપ્પાથી થળિયું ન કપાય. મોટો પડો એ બીજેપીના સામે તમારે ચપ્પુથી ન ચાલે. અને ઓવરનાઇટ નથી હોતું, તમારે આજે મથવું પડે. છેલ્લી ઘડીએ તું પડે ના નક્કી કરો આજે લડવું આ મેદાનમાં. ઓછી હરીફાઈ હશે, કારણ કે મહેનત કરવાની છે. એટલે એ મેં રાહુલ ગાંધીને કેવડાયું છે કે તમારે જો બીજેપીને કાઢવામાં રસ હોય તો હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય મને કહેજો. મારે કંઈ જોઈતું નથી, મારે કોઈ ટિકિટ નથી લેવી, મારે કોઈ મુખ્યમંત્રી કોણ થાય તમારે જેને કરવું કરજો બધું. પણ એમને એમ ન થાય. બ્રાન્ડેડ માણસો સમાજમાં જેની આબરૂ હોય એ જે બાજુ હોય એ કોઈ પણ સમાજ હોય એ બાજુ લોકો જતા હોય. આપણે ખાલી વિધિ કરવા નથી હોતી. સમાજમાં રેપ્યુટેશન જેનું હોય, જૂના જે ખેડા જિલ્લો તમને ખબર છે, પટેલો બધા જૂના ખાદીવાળા, કોંગ્રેસ વાળા, બધા આબરૂવાળા, મારેજામાં અમારે જે બધા હતા વિષ્ણુ કશી ને બધા સુખી માણસો, રેપ્યુટેશન સારું. એટલે એ જેની સારી આબરૂ પ્રતિષ્ઠા પરિવારની એ કેમ લોકો જાય? જલ્દી થઈને પડ્યા હોય એ કેમ કોઈ ના જાય? બાવળિયા નીચે પડેલા હોય અને ક્યાં સમજતા હોય તો એનું કોઈ ન માને. આ પટેલ હોય તો પણ લોકો એનું માને કે આ સાચું કે છે.